હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 4 અને એકમ 7 થિંક ડિફરન્ટલી આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં એક્ટિવિટી 1 એક્ટિવિટી 2 માં આપેલું છે કે જે તેને એ ને બી સાથે જોડવાનું છે। પછી એક્ટિવિટી 3 માં પ્રશ્નો આપેલા છે, તેના જવાબો લખવાના છે આપણે। હવે એક્ટિવિટી 4 તેમાં આપણે બધામાં એ આવશે ત્રણેયમાં। હવે આગળ અહીં આ સ્ટોરી આપેલી છે તેનું આપણે વાંચન કરવાનું છે અને એક્ટિવિટી 6 માં અહીં સિલેક્ટ કરવાનું છે કયા પ્રશ્નમાં કયો જવાબ આવશે તે। એક્ટિવિટી 7 માં આ ફકરો આપેલો છે તે આપણે વાંચવાનું છે। અહીં બર્થડે પાર્ટીનું કાર્ડ આપેલું છે, તેના પરથી બર્થડે પાર્ટીનું કાર્ડ જોઈ અને આપણે અહીં 5 પ્રશ્નો આપેલા છે તેના જવાબો મેળવવાના છે। પછી અહીં એક્ટિવિટી 9 આ વાક્ય છે એ શેના સાથે જોડવાનું ચિત્ર આપેલા છે એની સાથે મેચ થતું હોય એ રીતે જોડવાનું છે। અહીં એક્ટિવિટી 10 આમાં થોડા શબ્દો આપેલા છે, તો આપણે એ શબ્દો પરથી પેરેગ્રાફ લખવાનો છે ફેમિલી વિશે। અહીં માય નેમ ઇઝમાં બધાએ પોતપોતાનું નામ લખવાનું છે। હવે એક્ટિવિટી 11 અહીં ચિત્રો આપેલા છે, ચિત્રો શાના છે તે આપણે લખવાના છે। પછી એક્ટિવિટી 12 અહીં ફકરો આપેલો છે અને અંદર ખોટા શબ્દો આપેલા છે, ખોટા શબ્દો આપણે છેકી નાખવાના છે। અને અહીં એક્ટિવિટી 13 એમાં ટુડે અને એસ્ટરડેમાં અહીં વાક્ય 10 આપેલા છે, એમાં ટુડે અને એસ્ટરડેમાં જે વાક્ય આવતા હોય તે લખવાના છે। પછી આ એક્ટિવિટીમાં જે શબ્દો આપેલા છે બનાના, બોલ, ગ્રેપ્સ એ શબ્દો આપણે આ કોષ્ટકમાં જોઈ અને એ છે શબ્દો એ આપણે કોષ્ટકમાં બતાવવાના છે। તો મિત્રો, અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।